હરિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 79. કન્ટિન્યુ. એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત કૃષ્ણ જન્મદિનાનામ ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ. ઉપવાસનું સ્વરૂપ, ઉપવાસ કોને કહેવાય તે કાત્યાયન મુનિ અને વૃદ્ધ વશિષ્ઠ મુનિએ બતાવ્યું છે. બધી જાતના પાપોથી પાછા વળીને સદ્ગુણ સંપન્ન રહેવું અને બધી જાતના ભોગોને છોડી દેવા, આનું નામ ઉપવાસ છે એમ જાણવું. તેના નામ કે મંત્રનો જપ કરવો, તેમનું ધ્યાન કરવું અને તેમની કથા સાંભળવી ઇત્યાદિ અને બીજા દયા વગેરે ઉપવાસ કરનારાના ગુણો છે. આ શ્લોકમાં તદ શબ્દ છે, અર્થાત તેના આવું કહ્યું છે. એટલે તેના શબ્દથી પોતાના ઉપાસ્ય ઈષ્ટદેવને અથવા તે વ્રતના દેવને સમજવાના છે. ઉપર કહેલા લક્ષણ પ્રમાણે બધી જાતના પાપોથી રહિત થઈને તથા સદ્ગુણ સંપન્ન થઈને નિરાહારપણે રહેવું તેને ઉપવાસ કહ્યો છે. ઉપવાસ કરનારાએ કોઈ પણ જાતના લીલા કાષ્ઠથી દાતણ ન કરવું, આમ આગળ કહ્યું છે. તે માટે નારદજીએ કહ્યું છે કે 12 વખત પાણીથી કોગળા કરીને તથા પાંદડાની પટ્ટીથી કે ચીપ આદિથી ઊલ ઉતારીને ઉપવાસીએ મુખને શુદ્ધ સાફ કરવું. વ્રતાર્કમાં તો રાંધેલા અન્નને જોવા આદિની પણ ના કહી છે. રાંધેલા અન્નને દેખવું, સૂંઘવું, સંભાળવું, તેના ગુણ દોષ કહેવા તથા બીજાને માટે રાંધવું, આ બધું ઉપવાસીએ ન કરવું. સંપૂર્ણ ઉપવાસ કરવામાં અસમર્થ. આપણે મોટા રસોડામાં પેલા મોટે ભાગે સ્વીટ રાંધવાની હોય તો એકાદશી રાંધે, કારણ કે તેથી નવરા હોય ને રસોઈ એવું થતું. પણ મોટા રસોડામાં વાંધો નહીં, એવું કોઈ પ્રાઇવેટ ન હોય. સંપૂર્ણ ઉપવાસ કરવામાં અસમર્થ હોય તેણે ફલાહાર આદિ કરવું. તે નિર્ણય સિંધુમાં અને નારદીય પુરાણમાં કહ્યું છે. હે સુંદરી, અશક્ત મનુષ્યોને માટે ગૌણ ઉપવાસ કયો છે. હે શુભે, અશક્તોએ ઉપવાસમાં મૂળ, ફળ, દૂધ અને પાણી લેવું. પરંતુ કોઈ પણ ડાહ્યા મનુષ્યે એકાદશીને દિવસે અન્નનું ભોજન તો કરવું જ નહીં, આવું કહ્યું છે. અષાઢ સુધી એકાદશી ઇત્યાદિમાં તો મૂળ, ફળ આદિની પણ ભગવાને ત્યાં જ ના કહી છે. અષાઢ સુધી શયની એકાદશી, ભાદરવા સુધી પાર્શ્વ પરિવર્તિની એકાદશી અને કાર્તિક સુધી પ્રબોધની એકાદશી, આ 3 ઉપવાસને દિવસ જો મનુષ્ય મૂળ ફળાદિકનો આહાર કરે છે તો માનો તે મને છાતીમાં બાણ કે ખીલો મારી રહ્યો છે. આ મોટી એકાદશી જળ જીલણી, નિમી અને દેવ દિવાળી, એ 3 મોટી એકાદશી. તેથી ફલાહારે ન કરવો. રોગી માણસ અન્ન ખાય તેનો દોષ નથી, કારણ કે બધા જ ઉપવાસો બાળક, વયોવૃદ્ધ અને રોગી સિવાયના એ કરવાના છે એમ અપવાદ છે, છૂટ આપી છે. આ અપવાદમાં પણ શક્તિને અનુસારે નક્ત ભોજન, સૂર્યાસ્ત પહેલાં સાંજે ભોજન કરવું વગેરે ગૌણતાના ભેદ વાયુ પુરાણમાં કહ્યા છે. નક્ત ભોજન, હવિષ્યાન્ન, ભાત સિવાયનું અન્ન, ફળ, તલ, દૂધ, પાણી, ઘી, પંચગવ્ય અથવા તો વાયુભક્ષણ, આ પૂર્વ કરતાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. અર્થાત પહેલાં જે ગણાવ્યા તેના કરતાં પછીના શ્રેષ્ઠ છે. લઘુ નારદીય પુરાણમાં તો વ્રતને આગલે દિવસે અને પછીને દિવસે પણ ફૂલહાર, ચંદનનો લેપ આદિ ભોગોને તજી દેવાનું કહ્યું છે. 3 દિવસ બ્રહ્મચર્ય રાખવાનું. દશમ એકાદશી ને 12 હશે અને 3 દિવસ ઓલા આગલે દિવસે એકટાણા કરવાના, એવું કડક વ્રત કીધું છે. આપણે જેમ આગલે દિવસે 12 ને ઓલો દશમને દિવસે સાંજે હરકો દબાવી
એવી રીતે નહીં. હે રાજન, દશમ, એકાદશી તથા બારસ આ 3 દિવસ સુધી ચંદન, પાન, બીડું અને ફૂલમાળા વગેરે સ્ત્રી સમાગમ અને દિવસની નિદ્રા આ બધું તજી દેવું. વ્રતને દિવસે વિષ્ણુની પૂજા અને જાગરણ ન કરવામાં આવે. એકાદશીનું વ્રત છે એ 3 દીનું ભેળું છે. એટલે અંબરીશ રાજાએ દ્વાદશી વ્રતમાં દુર્વાસા આવ્યા હતા ને, એટલે એ હતું એકાદશીનું વ્રત. એકાદશીનું ઉજવણું કરવા વૃંદાવનમાં ગયા હતા અને ત્યાં બારસનાથી ઉજવવી હતી. એટલે એકાદશીનું વ્રત છે એ 3 દિવસનું ભેળું હોય છે. એટલે 3 દિવસની પવિત્રતા અને નિયમો રાખવાના હોય છે. વ્રતને દિવસે વિષ્ણુની પૂજા અને જાગરણ ન કરવામાં આવે તો વ્રતનું ફળ અર્ધું થઈ જાય છે. માટે વૈષ્ણવોએ વિષ્ણુની પૂજા અને જાગરણની સાથે એકાદશીનો ઉપવાસ કરવો. વ્રતનો વિધિ તો વ્રત ચંદ્રિકા આદિથી જાણી લેવો. તે રીતે જ શ્રી કૃષ્ણ ભગવાનના જન્માષ્ટમી તથા રામનવમી આદિ પુરાણ પ્રસિદ્ધ પ્રાગટ્યના દિવસે આદરભાવથી ઉત્સવે સહિત વ્રત ઉપવાસ આદિ કરવા. તેમજ શિવરાત્રિનું વ્રત પણ ઉત્સવ સાથે કરવું. આ બધા વ્રતોનો વિધિ તો તે વ્રતના ગ્રંથોમાંથી જાણી લેવો. આ બધા વ્રતના દિવસોમાં ઉત્સવ કરવાના કયા તે અનેક પ્રકારના ગીત અને વાજિંત્રના ધ્વનિ સાથે ભગવાનની મહાપૂજા કરવી, સાધુઓ તથા બ્રાહ્મણોની પૂજા કરવી, શ્રી કૃષ્ણ ભગવાનની કથા, વાર્તા અને કીર્તન કરવા સાંભળવાની સાથે જાગરણ કરવું. વ્રત ઉપવાસને દિવસે લોક વ્યવહારના કામો કરીને સમય ન વિતાવવો. વ્રતને દિવસ મરણનું સૂતક કે જન્મનું સૂતક આવે તો શરીરના નિયમ પાળવા સ્વયં ઉપવાસ કરવો, પણ ઈષ્ટદેવની પૂજા ઇત્યાદિ જેને સૂતક ન હોય તેવા શુદ્ધ ભક્ત પાસે કરાવવા. આ રીતે જ વ્રત ઉપવાસને દિવસ સ્ત્રી રજસ્વલા થાય તો નિયમો પાળીને ઉપવાસ તેણે પોતે કરવો અને પૂજા વગેરે બીજી સ્ત્રી કે પુરુષ પાસે કરાવવું. આ બધા એકાદશી આદિના વ્રત કરવામાં ન આવે તો દોષ કયો છે, અને તે વ્રત વગેરે કાયમ કરવાના કયા છે, એટલે તે અવશ્ય કરવા. માધવીય કાત્યાયન મુનિનું વચન છે કે એકાદશીએ દિન રાત કોઈ મનુષ્ય અન્ન ખાય તો તેણે ચાંદ્રાયણ વ્રતથી પ્રાયશ્ચિત કરવું. ભવિષ્ય પુરાણમાં કહ્યું છે કે જો ભગવાનના જન્મ દિવસનું વ્રત માણસ નથી કરતો તો તે જમને હાથ પડે છે અને તેને નરકની પીડા સહન કરવી પડે છે. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે જે મનુષ્ય સર્વશ્રેષ્ઠ આવું શિવરાત્રિનું વ્રત નથી કરતો તેને હજારો જન્મ સુધી આ સંસારમાં ભટકવું પડે છે, તેમાં કોઈ સંદેહ નથી. આ આગળ કહી ગયા તે વ્રતો કાયમ કરવાના છે એમ નારદ પંચરાત્રમાં કહ્યું છે. ભગવાનના ભક્ત વૈષ્ણવોએ આ નીચે કહીએ છીએ તે વ્રતો કાયમ કરવાના છે. બધી જ શુદ્ધ એકાદશીઓ, વામન દ્વાદશી, દિવ્ય સિદ્ધિ આપનારી શ્રી રામ જયંતી, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, નૃસિંહ ચતુર્દશી અને શિવરાત્રિ ખરેખર આ બધા મુખ્ય વ્રત કરવાના કયા છે. ભાષ્ય. જો વ્રત કરવામાં આવે તો ભગવાન અત્યંત રાજી થાય અને જો ન કરવામાં આવે તો ઘણો અનર્થ થાય. એવું એક વ્રત જે પ્રેમપૂર્વક કરવું જોઈએ તે શ્રીહરિ કહે છે એકાદશીનામ સર્વાસામ. બધી એકાદશીઓનું વ્રત ઉપવાસ આદિના નિયમોએ સહિત આદરથી કરવું. જેમ પુણ્ય કર્મના ફળમાં ઘણો જ આદર હોય છે તેમ આ વ્રત મારે માટે કરું છું આવી ભાવના રાખીને આદરથી કરવું. ભગવાનના જે જન્મના દિવસો હોય તે નિમિત્તે પણ વ્રત ઉપવાસ અને ઉત્સવ વગેરે ઉત્સાહપૂર્વક કરવા. અહીં કૃષ્ણ જન્મદિનમાં કૃષ્ણ શબ્દ વાપર્યો છે. કૃષ્ણ જન્મદિના નામ ચ શિવરાત્રિત્સવ. એટલે કૃષ્ણ જન્મ કીધો એટલે ખાલી જન્માષ્ટમી શ્રાવણવદી અષ્ટમી જ નહીં. એમ કૃષ્ણ શબ્દ અહીંયા નારાયણ અને નારાયણના અવતાર માટે વપરાણો છે. એટલે ભગવાનના બધા અવતારોના જે જન્મ દિવસો છે એને ઉજવાયું. કૃષ્ણ જન્મદિન આ નામ છે. તો કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ તો એક જ દિવસે આવે છે, પણ કૃષ્ણ જન્મ એટલે ભગવાનના બધા અવતાર.
કૃષ્ણ શબ્દ અનાદિ નારાયણ માટે અહીંયા વપરાણો છે. અને એના બધા જે અવતારો છે એના જન્મ દિવસો એટલે વામન દ્વાદશી, રામ જન્મી, રામ નવમી, એ બધા જન્મ દિવસો છે. તો આપણે બધા અવતારોના તો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે અને બધી રીત ભાત હાલી આવે છે એટલે એટલા કરીએ છીએ આપણે. ઓલો પરશુરામ જયંતિ હોતી ઉજવીએ છીએ ને, નૃસિંહ જયંતિ, વામનજી, નૃસિંહ જયંતિ ઠેકા નૃસિંહ જયંતિ 14 ને દિવસે નૃસિંહ જયંતિ હોય છે. નૃસિંહ જયંતિ, વામન જયંતિ, રામનવમી અને જન્માષ્ટમી, શિવરાત્રી. અને શિવરાત્રિ તો ભગવાનનો આમ કે ન પણ એમ કે શિવરાત્રિ તો એ બીજી આપી છે. અને એમ થોડા થોડા અટાણે હનુમાન જયંતિ હોતી વાપરતો, પણ હનુમાન જયંતિ ઉપવાસ કરવાનો એવું ન હોય. ભરતભાઈ સાવલિયાનો પ્રશ્ન છે કે જાગૃત કરવાનું કીધું તે આખી રાત કરવાનું કે રાતે 12 વાગ્યા સુધી? શ્રદ્ધા હોય એટલું કરવાનું કીધું. 12 વાગ્યા સુધી જનરલી હોય છે. 12 વાગ્યા સુધી જાગરણ કરતા હોય આપણે સંતો કેવું કે જ્યાં જ્યાં જાગરણ થતું હોય ને 12 વાગ્યા સુધી કરતા હોય. એટલે પછી શ્રદ્ધા 10:30 સુધી 12 વાગ્યા સુધી કરે તો વધારે સારું. એ જાગરણ પૂરું થઈ ગયું કહેવાય. પછી એનાથી વધારે જાગરણ જરૂર નહીં એમ. મહારાજની બધા કરતા એ તો 4 વાગ્યા સુધી કરતા મહારાજ વખતે, પણ 12 વાગ્યા સુધી સંતો એમ કહેતા 12 વાગ્યા સુધી જાગરણ કરાય. બાકી શ્રદ્ધા હોય એટલું કરું. અહીં કૃષ્ણ જન્મદિનમાં કૃષ્ણ શબ્દ વાપર્યો છે તેનો અર્થ વસુદેવના પુત્ર કૃષ્ણ એવો કરવાનો નથી, પરંતુ તે સિવાય સર્વસાધારણ ભગવાનના બધા જ અવતારોને માટે કૃષ્ણ શબ્દનો બહુવાર પ્રયોગ થયો છે અને થાય છે અને થયો છે. જે જન્મ લેતા નથી છતાં અનેક રૂપે થાય છે, આ શ્રુતિ પ્રમાણે જન્મ એટલે અવતરવું એમ કહેવાય છે. ભગવાનના જન્મના દિવસોએ ભગવાનનો ઉત્સવ વિશેષ પ્રમાણમાં કરવો. ભગવાન સંબંધી વ્રત કહ્યું અને પછી ભાગવત એટલે કે ભગવત ભક્તનું વ્રત કરવાનું કહ્યું છે. શંકર ભગવાનનું વ્રત, શિવરાત્રિનું વ્રત એટલે ભાગવત વ્રત, ભક્તના વ્રત. અને ઓલા બધા જન્મનું એટલે ભગવાનના પોતાના વ્રત. શંકર ભગવાનના ભક્તોમાં અગ્રગણ્ય છે. શિવ મહાન ભગવત ભક્ત છે એવું પ્રામાણિક વચન છે. તે શિવજીનું વ્રત શિવરાત્રિના દિવસે ભગવાનના ઉત્સવની જેમ ઉત્સાહથી કરવું. એકાદશી, અવતારના જન્મદિનો અને શિવરાત્રિ આ દિવસોના વ્રત નિત્ય કરવાના હોય છે, માટે તેને નિત્ય વ્રત કહ્યા છે. નારદ પંચરાત્રમાં કહ્યું છે કે વિષ્ણુ ભક્ત વૈષ્ણવને માટે આ વ્રતો નિત્ય કહ્યા છે. જેમ એટલે કે સ્વૈચ્છિક નહીં. નિત્યનો અર્થ એવો છે કે આપણે ભાઈ ચાતુર્માસમાં સ્વૈચ્છિક વ્રત લઈ કે કોઈ કે હું ચાંદ્રાયણ કરે, કોઈ કે હું ધારણા પારણા કરે, કોઈ કે હું એકટાણા કરે, તો એ સ્વૈચ્છિક વ્રતો કહેવાય. તો આમાં એવું નહીં કોઈ કે હું શિવરાત્રિનું વ્રત કરીને, કોઈ કે હું જન્માષ્ટમી કરીને, કોઈ કે રામનવમી કરી, એવું સ્વૈચ્છિક નહીં. બધાએ કમ્પલસરી કરવાના એટલે નિત્ય કરવાના. અને ઓલા જે વ્રત કરવાના હોય 8 નિયમ લીધા, આ નિયમ પ્રકરણ હાલે છે ને, તો એ નિયમ પ્રકરણમાં સ્વૈચ્છિક છે, કોઈ પણ એક કરવાનું એટલું એમાં કમ્પલસરી કર્યું છે. જેમ કે દરેક મહિનાના બંને પખવાડિયાની બધી જ એકાદશીઓ ભાદરવા સુધી બારસ, વામન દ્વાદશી અને શ્રી રામચંદ્રજીના પ્રાગટ્યની તિથિ ચૈત્ર શુક્લ નવમીની તિથિ કે જે અલૌકિક સિદ્ધિને આપે છે. શ્લોક નંબર 80. ઉપવાસ દિને ત્યાજ્યા દિવા નિદ્રા પ્રયત્નતઃ ઉપવાસસ્તયા નશ્યેન મૈથુનેનેવ યનૃણામ. અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ન કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. કેમ કે
જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે, તેમજ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. લોકમાં આવું દેખાય છે કે ઉપવાસ હોય તે દિવસ ખાવા પીવા જેવું બીજું કંઈ કામ ન હોય, આથી તેઓ નિરાતે લગભગ દિવસે ઊંઘીને જ તે સમયને પસાર કરતા હોય છે. કાં ટીવી જોઈને, કાં ગંજી પતે રમીને. લોકમાં આ 2-3 આઈટમો છે ઉપવાસને પાસ કરવાની. કાં ટીવી જોઈને, પહેલાં જૂના જમાનામાં અગાઉથી થિયેટરની ટિકિટો બુક કરાવી લેતા. હવે તો થિયેટરની ટિકિટો બુક કરાવવાની બહુ જરૂર રહી નહીં. નકર એ પહેલાં થિયેટરની ટિકિટો બુક 2-3 શો એક હારે જોઈ લો એટલે જાગરણ હોતે થઈ જાય ને 2 વાર થઈ જાય. હવે તો ઘેરે બધા થિયેટરો થઈ ગયા એટલે ત્યાં બધી, અને કાં પછી એવું આપણે જેવા કોઈ જોતા ન હોય તો કે મૂકી જાય, વહેલા જઈને વહેલી સવાર પડે એટલે પાણા ભેળા થાય. વહેલી સવારનું મિનિંગ એ છે. લોકમાં આવું દેખાય છે કે ઉપવાસ હોય તે દિવસ ખાવા પીવા જેવું બીજું કાંઈ કામ ન હોય, આથી તેઓ નિરાતે લગભગ દિવસે ઊંઘીને જ તે સમયને પસાર કરતા હોય છે. પોતાના ભક્ત સત્સંગીઓ આ રીતે દિવસે ભીમે એવું કર્યું હતું ને. ભીમ આખો દી હોઈ ગયો હતો કે મને કોઈ હલાવશો માં, નકર ખાડો ઓછો થઈ જાય પછી. એટલે દશમને દિવસે બરાબર પૂરું ભરી અને પછી હોઈ ગયો. એટલે 12 ઉઠ્યો હોય છે લગભગ. તો કઈ બહુ સ્પષ્ટ લખ્યું નથી પણ 12 જ ઉઠે નહીં. પોતાના ભક્ત સત્સંગીઓ આ રીતે દિવસે ઊંઘીને સમય ન વિતાવે એટલે દિવા નિદ્રાનો શ્રીહરિ નિષેધ વિશેષપણે કરે છે. એકાદશી આદિ વ્રતના દિવસે અથવા પ્રાયશ્ચિત માટેના ઉપવાસને દિવસે દિવા નિદ્રાને પ્રયત્નપૂર્વક સર્વ પ્રકારે તજી દેવી. કારણ કે જેમ મૈથુનથી મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે, તેમ દિવા નિદ્રાથી પણ ઉપવાસનો નાશ થાય છે. દિવા નિદ્રા તથા મૈથુન આ 2થી ઉપવાસનો નાશ થાય છે, એમ દેવલ સ્મૃતિમાં બંનેને સાથે કહ્યા છે. જેમ સ્ત્રી સમાગમથી ઉપવાસનો નાશ થાય છે, તેમજ દિવા નિદ્રાથી પણ ઉપવાસનો નાશ થાય છે. ભાષ્ય. ઉપવાસને દિવસે તજી દેવાની વાત કહે છે. ઉપવાસ દિને, ઉપવાસને દિવસ આળસ આદિને લીધે દિવસે પણ ઊંઘ આવે એટલા માટે પ્રયત્નપૂર્વક દિવસે આવતી નિદ્રા ઊંઘનો ત્યાગ કરવો. મૈથુન કરવાથી જેમ ઉપવાસનો ભંગ થાય છે, તેમ દિવસે ઊંઘવાથી પણ ઉપવાસ ભાંગી જાય છે. તેને માટે સમય મયુખમાં દેવલનું વચન છે કે દિવસે ઊંઘવાથી અને મૈથુન કરવાથી ઉપવાસનો નાશ થાય છે. જો કે દિવસે સૂવાનું તો સર્વસામાન્ય રીતે નિષિદ્ધ જ છે. તે પરાશર માધ્યમાં અત્રિએ કહ્યું છે કે દિવસે ઊંઘવાનો તથા સ્ત્રી સંગનો ત્યાગ કરવો. એમ હોવા છતાં અહીંયા જે દિવા નિદ્રાનો નિષેધ કર્યો છે તે વ્રતનો ભંગ કરનાર હોવાથી અનર્થ કરે છે એમ સમજાવવા માટે છે. શ્લોક નંબર 81 and 82. સર્વ વૈષ્ણવ રાજશ્રી વલ્લભાચાર્ય નંદનઃ શ્રી વિઠ્ઠલેશ કૃતવાન્યન યમ્રતોત્સવ નિર્ણયમ કાર્યાસ્તમનુસૃત્યેવ સર્વ એવ વ્રતોત્સવાઃ સેવારીતિશ્ચ કૃષ્ણસ્ય ગ્રાહ્યા તદુદિતેવ હિ. અને સર્વ વૈષ્ણવોના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય, તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી, તે જે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હવા. અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રત અને ઉત્સવ કરવા. અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રી કૃષ્ણની સેવા રીતિ
તેનું જ ગ્રહણ કરવું. સંપ્રદાયમાં વ્રતો અને ઉત્સવો કરવાના હોય છે, તેમાં જે તિથિઓ લેવી જોઈએ તેનો નિર્ણય સમજવો પણ આવશ્યક છે. પહેલા શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિના પ્રવર્તક વૈષ્ણવાચાર્યો થઈ ગયા છે. તેમણે વ્રત ઉત્સવો અંગે જે નિર્ણય કર્યો હોય તેને જ સ્વીકારી લેવો તેમ પોતે કહે છે. શ્રી વલ્લભાચાર્ય સર્વ વૈષ્ણવોમાં રાજા જેવા છે, અર્થાત પોતે આચાર્ય હોવાથી શિષ્યોને આજ્ઞા કરનારા છે. તે શ્રી વલ્લભાચાર્યને શ્રી વિઠ્ઠલનાથજી નામે પુત્ર હતા. તેમણે વ્રતો અને ઉત્સવોની ગ્રાહ્ય તિથિઓનો નિર્ણય શરણાગત ભક્તોને સમજાવવા માટે કર્યો છે. શ્રી વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને શિક્ષાપત્રીમાં આવું વાક્ય છે. તેમાં તેને જ આવો શબ્દ છે તે એમ સૂચવે છે કે શ્રી વિઠ્ઠલનાથજીના કહેલા નિર્ણયને જ સ્વીકારવો, પણ બીજા કોઈ મતના નિર્ણયને ન સ્વીકારવો. બીજાનો કહેલો એક પણ નિર્ણય ન માનવો. માટે શ્રી વિઠ્ઠલનાથજીએ કહેલો જ વ્રત અને ઉત્સવનો તિથિ નિર્ણય સ્વીકારવો. બેયના નિર્ણયો જુદા જુદા હોય છે. શિવ સંપ્રદાયના તિથિ ગ્રહણ છે અને વૈષ્ણવ સંપ્રદાયની તિથિ ગ્રહણ છે, એમાં બેમાં ફેર હોય છે. શિવ સંપ્રદાયમાં લગભગ મોટે ભાગે આગલી તિથિ ગ્રહણ કરે, જ્યાં વિકલ્પ હોય ને, અને મોટે ભાગે વૈષ્ણવો છે એ પાછળની દ્વાદશીને વધારે ભાર આપે છે કે દ્વાદશી જોડાઈ રહેવી જોઈએ. એટલે ક્યાંક ક્યાંક નિર્ણયોમાં ફેર હોય છે. એટલે જો ને લોકમાં આપણે એકાદશી મોડી કરતા હોય ને આ લોકો આગલી કરી નાખી, આગલા દિવસે કરી નાખી હોય, એવું ઘણી જગ્યાએ બનતું હોય છે. જ્યારે તિથિમાં કંઈ હેઝિટેશન ન હોય ત્યારે તો કંઈ બહુ વાંધો ન હોય. માટે શ્રી વિઠ્ઠલનાથજીએ કહેલો જ મહારાજે 2-3 ઠેકાણે નિર્ણયો બધા કીધા છે. હરિલીલામૃતમાં તિથિ નિર્ણયો કીધા છે. સત્સંગી જીવનમાં હોતે હમણાં આવ્યા હતા, એટલે વલ્લભાચાર્યજીએ કીધા છે એ પ્રમાણે જ નિર્ણયો કર્યા છે. એટલે આપણને કદાચ એના ગ્રંથોની ખબર ન હોય તો હરિલીલામૃત કે સત્સંગી જીવન એમાં જોઈને એને અનુસાર કરવા. માટે શ્રી વિઠ્ઠલનાથજીએ કહેલો જ વ્રત અને ઉત્સવનો તિથિ નિર્ણય સ્વીકારવો. તેને અહીં બહુ જ થોડા રૂપમાં બતાવીએ છીએ. જેમ કે 54 ઘડી ઉપર 59 પળ સુધી દશમની તિથિ હોય તો તેનો એકાદશીને વેધ લાગતો નથી. પણ જો પૂરી 55 ઘડી દશમની તિથિ હોય તો તે દશમનો વધ એકાદશીમાં આવે છે. વેદ તો તે દશમનો વેધ એકાદશીમાં આવે છે. તે આ તિથિઓ આગળ પાછળ પૂરી થતી હોય છે. જૂના નિર્ણયોમાં એવું લખેલું હતું કે આ તિથિ છે એ કે ઘડી અને પછી પળ એવું લખ્યું હતું. એટલે એ આગળ પાછળ થતી હોય. તિથિ ક્યાંથી ક્યાં થાય એમાં 2 નિર્ણયો હોય. સૂર્ય ઉગ્યાથી સૂર્યાસ્તમાં સુધી, અને ઘણા આજના 12 વાગ્યાથી કાલના રાત્રિના 12 વાગ્યા, એવી રીતે તિથિ હોય. એની પહેલાં દશમ છે એ 55 ઘડી સુધી વહી જતી હોય. 60 ઘડીનો એક દિવસ થાય, 24 મિનિટની એક ઘડી થાય. એટલે 55 ઘડી સુધી જો દશમ હોય ત્યાં સુધી વાંધો નહીં, ત્યાં સુધી વેધ ન કહેવાય. આજે સવારે એકાદશી છે અને રાત્રિની 55 ઘડી સુધી, અથવા તો રાત્રિના 12 વાગ્યા એની 55 ઘડી બાકી રહે ત્યાં સુધી દશમી આવતી હોય તો વેધ ન કહેવાય. એનાથી આગળ વધી 54 ઘડી સુધી હોય તો વેધ ન કહેવાય. એનાથી વધારે થઈ ગયું હોય તો દશમીના વેધવાળી એકાદશી તિથિ કહેવાય. તો કોઈક જગ્યાએ ઉપવાસ માટે એવી એકાદશી તિથિને લેવી નહીં. પણ એનો નિર્ણય તો આપણે તો નિર્ણયમાં જ કરી દીધો હોય છે. આપણે બધાને કાંઈ ગણતરી કરવાની કેટલી ઘડી છે કે નહીં એવું કાંઈ કરવાની જરૂર નથી હોતી. આપણા મંદિરોથી જે નિર્ણયો બહાર પડતા હોય, મોટે ભાગે વરતાલથી બહાર પડતા હોય છે, અમદાવાદ દેશમાં અમદાવાદથી બહાર પડતા હોય છે, એમાં બધાને પાકો નિર્ણય કરી દીધો હોય છે. અને એ બધા નિર્ણયો છે એ એવી રીતે કરેલા હોય છે. એટલે આપણે એક કેલેન્ડર રાખવાનું, એટલે નિર્ણય રાખવાનો અને એમાં જોઈ લેવાનું. તે આ દશમના વેધવાળી એકાદશીનો ઉપવાસ ન કરવો. બીજું, દશમનો વેધ હોય કે ન હોય
પણ જો એકાદશીની તિથિ 2 હોય તો બીજી એકાદશીએ ઉપવાસ કરવો, અને બારસની તિથિ 2 હોય તો પહેલી બારસે એકાદશીના વ્રતનો ઉપવાસ કરવો. શક્ય હોય તો 2 કરવા, એવું ક્યાંક ક્યાંક લખ્યું હોય છે. શક્ય હોય તો 2 કરવા, નકર 2 ન કરીએ કે એમ હોય તો એકલી બારસનો ઉપવાસ કરવો. તે રીતે જ જન્માષ્ટમીની તિથિ સૂર્યોદય સુધી પહોંચતી લેવી. સાતમનો વેદ જેમાં હોય આવી અષ્ટમી વ્રતમાં ન લેવી, અર્થાત તે દિવસ ઉપવાસ ન કરવો. સાતમના વેદવાળી અષ્ટમીનો ક્ષય હોય તો 9મીની તિથિએ ઉપવાસ કરવો. 2 અષ્ટમી હોય તો પહેલી અષ્ટમીએ વ્રત કરવું. તેમજ વામન જયંતીમાં આગલે દિવસ વિષ્ણુ શૃંખલ યોગ હોય તેવી બારસ લેવી, અથવા શ્રવણ નક્ષત્રના યોગવાળી બારસ વ્રત માટે લેવી. જો શ્રવણ નક્ષત્રનો યોગ ન હોય તો મધ્યાહ્ન સુધી પહોંચતી દ્વાદશી વ્રત માટે લેવી. તેવી જ રીતે રામનવમીની તિથિ પણ 8મનો વેદ ન હોય તેવી વ્રતમાં લેવી. વેદવાળી તિથિનો ક્ષય હોય તો તે તિથિ જ લેવી, અને શુદ્ધ નવમી 2 હોય તો પહેલી નવમીએ વ્રત કરવું. તેની જેમ જ તેરસના વેદ વિનાની નૃસિંહ ચતુર્દશીનું વ્રત કરવું. વિદ્ધા તેરસનો ક્ષય હોય તો તે વેદવાળીનું જ વ્રત કરવું. શુદ્ધ ચતુર્દશી 2 હોય તો પ્રથમ 14નું વ્રત કરવું. ફાગણ માસની પૂર્ણિમાના આગલા દિવસની પાછલી રાત્રે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોય ત્યારે ફૂલદોલનો ઉત્સવ કરવો. અહીંયા તિથિનો આગ્રહ રાખ્યો નથી. કાર્તિક સુધી પડવે જો ચંદ્ર દર્શન થતું હોય તો તે પહેલાં અમાસને દિવસ જ અન્નકૂટનો ઉત્સવ કરવો. એ અન્નકૂટની નિર્ણય છે, અન્નકૂટનો. શિવરાત્રિના વ્રતનો નિર્ણય શ્રી વિઠ્ઠલનાથજીએ કયો નથી. નરનારાયણ જયંતીમાં તિથિનો આગ્રહ નથી, નક્ષત્રનો આગ્રહ છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આવવું જોઈએ, તો એ નક્ષત્રમાં ભગવાનનો જન્મ થયો. શિવરાત્રિના વ્રતનો નિર્ણય શ્રી વિઠ્ઠલનાથજીએ કયો નથી. તેથી સમય મયુખ આદિ ગ્રંથમાં કહેલો નિર્ણય માનવો. જેમ કે શિવરાત્રિની તિથિ મધ્યરાત્રિ સુધી પહોંચતી હોય તે શિવરાત્રિ વ્રત માટે લેવી. શિવરાત્રિની તિથિ 2 દિવસ હોય તો મધ્યરાત્રિએ પહોંચતી હોય કે ન પહોંચતી હોય, પણ વ્રત માટે તો બીજી તિથિ લેવી. શ્રી કૃષ્ણ ભગવાનની સેવાની પદ્ધતિ, જેમ કે અમુક દિવસે અમુક પ્રકારના વસ્ત્રો અને અમુક પ્રકારના ઘરેણાં ભગવાનને પહેરાવવા, અમુક દિવસે અમુક પ્રકારના થાળ નૈવેદ્ય અર્પણ કરવા, આવી બધી જે સેવાની રીત પણ શ્રી વિઠ્ઠલનાથજીએ જે શીખવી છે તેને જ સેવામાં સ્વીકારવી. આડેધડ ભગવાનને વસ્ત્રો નહીં ધરાવવાના, પોતાને ગમી ગયા કે આ બરાબર ધરાવે એવું નહીં. અમાસ હોય તો ગોપ વેશ ધરાવવાનો, પૂનમ હોય તો મુગટ ધરાવવાનો, એવું તિથિઓ અમુક નિર્ણય હોય. બાકીની તિથિઓ હોય તો ત્યારે જે આપણને ગમતા હોય ધરાવવાને. આ બધું વાર્ષિક વ્રતોત્સવ વિધિમાં સ્પષ્ટ કરેલું છે, તેથી તેમાંથી સ્પષ્ટપણે જાણી લેવું. ભાષ્ય. જે વ્રતોને કરવાની આજ્ઞા કરી તથા વ્રતના દિવસોમાં જે ઉત્સવ કરવાની આજ્ઞા કરી તેની વિવિધતા કેમ સમજવી? હવે તે બાબતે શ્રીહરિ કહે છે, સર્વ વૈષ્ણવ રાજ. જોકે શ્રી વલ્લભાચાર્ય છેલ્લે સિદ્ધાંતમાં જગત તથા બ્રહ્મતત્વનો અભેદ સ્વાભાવિક છે એમ કહે છે, છતાં જ્યારે તેઓ ભેદ માને છે તે અવસરે શ્રી કૃષ્ણ જ સર્વસેવ્ય છે, શ્રી કૃષ્ણના સ્વરૂપમાં કરેલ પરાભક્તિ જ જીવનો મોક્ષ કરે છે એમ માને છે. તેમના આટલા જ મંતવ્યથી ખુશી થયેલા દયાનિધિ ભગવાન શ્રીહરિ સ્વયં તેમની પ્રશંસા કરે છે. ભગવાનનો આવો સ્વભાવ છે કે યજ્ઞ દ્વારા ઇન્દ્રાદિ દેવોની આરાધના કરનારાઓ પણ ખરેખર મારા શરીરની જ આરાધના કરે છે. આવો વિચાર રાખીને યજ્ઞ કરનારાને તેનું ફળ આપે છે. તે રીતે જ સુશોભન હૃદયવાળા એવા આ શ્રીહરિ જે કોઈ પણ સમયે પોતાની આરાધના ઉપાસના કરનારાને વૈષ્ણવાગ્રેસર સમગ્ર વૈષ્ણવના રાજા છે એમ શું નહીં માને? તે વૈષ્ણવ સાર્વભૌમ શ્રી વલ્લભાચાર્યના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી હતા. તેમણે શ્રી કૃષ્ણ ભગવાન સંબંધી એકાદશી આદિ વ્રતોનો તથા અન્નકૂટ આદિ ઉત્સવોનો નિર્ણાયક જે ગ્રંથ રચ્યો હતો. મારા આશ્રિતોએ તે ગ્રંથને અનુસારે જ બધા વ્રત તથા ઉત્સવો કરવા, પણ તેનું ઉલ્લંઘન કરવું નહીં.
છેલ્લે કહેલા વાક્ય ઉપરથી જણાય છે કે જે બાબતમાં સ્પષ્ટતા ન જણાતી હોય તે બાબત બીજા થકી પણ લઈ લેવી. શિવરાત્રિના ઉત્સવનો નિર્ણય નથી કર્યો તો બીજેથી લઈ લેવો. વ્રત તથા તિથિઓનો નિર્ણય અને તેના વિવિધ પ્રકાર વગેરે જે હોય તે તેમાંથી લઈ લેવા. તેમજ ઉત્સવોનો નિર્ણય પણ તેમાંથી ગ્રહણ કરવો. વળી જે શ્રી કૃષ્ણની મૂર્તિની સેવાની રીતિ તેમજ આરતી વગેરેમાં જેના દર્શન થતા હોય તે વસ્ત્ર અલંકાર આદિ ફૂલોના હાર ચંદન વગેરે ભગવાન માટેના થાળ ભોગ આદિ બધા સેવાના ઉપચારો પણ વિઠ્ઠલનાથજીએ કયા છે તે પ્રમાણે ગ્રહણ કરવા. ચંદનના વાઘા ક્યારથી શરૂ કરવા અને ક્યારે પૂરા કરવા, પછી હિંડોળા ક્યારથી શરૂ કરવા અને ક્યારે પૂરા કરવા, પવિત્ર ધરાવવા હોય તો ક્યારે શરૂ કરવા અને ક્યારે પૂરા કરવા, પેલા હારડા કરવા હોય તો ક્યારે કરવા અને ક્યારે પૂરા કરવા, એ બધે દિવસો નક્કી કરી દીધા હોય છે. એટલે એ પ્રમાણે કરવાનું. ન કરે તો એ ઉત્સવ શૂન્ય રાખ્યો કહેવાય. એટલે શૂન્ય ઉત્સવને શૂન્ય થવા દેવો નહીં. અને ઉત્સવ વિના બહુ ઓલો ઉત્સવ ન હોય ને એકદમ બહુ ઓલા એમ કે પ્રેમ ઘેલા ન થવું. જે ટાણે જે જરૂર હોય એ બધે કરવું. પ્રેમ ઘેલા થયા હોય તો દરરોજ પૂનમ આવતી હોય કે દરરોજ એકાદશી કોઈ ન આવે, લગભગ તો પૂનમ ને એવું આવે. એકાદશી કઠણ પડે ને એટલે દરરોજ એકાદશી કોઈ ન લાવે. એકાદશી લાલ વાઘા જ ધરાવા એવું હોય કે લાલ વાઘા તો હવે નિર્ણયમાં તો શું કીધું હોય એ બહુ ખબર નથી આપણને. આપણે તો પરંપરા હાલી આવે છે એ બધું જોયું છે. એટલે મોટે ભાગે લાલ વાઘા છે. લાલ કલર આ બધા ને લાલ કલર વધારે પસંદ હોય છે. અને લગ્નમાં નથી બાયું માણસો બધા લાલ કલરના પહેરતા હોય. હવે અટાણ શું હોય ખબર નહીં, પણ નકર આ બધો ઓલો થાળ દેતા જૂના જમાનામાં તો એ લાલ કલર બધા હોય. અને સંતોએ કીર્તન હોતે લખ્યું છે ને, મેરી લાલ ચુનરિયા ફારી રે, ફારી રે ફારી મેરી લાલ ચુનરિયા ફારી રે, કલહી લીની નવલ ચુનરિયા ટૂક ટૂક કર ડારી રે. એટલે લાલ કલર છે એ ભગવાનને વધારે પસંદ હશે, એટલે એકાદશી લાલ વાઘા ધરાવે છે. અને લોકમાં પણ લાલ કલરની વધારે પસંદ, કે લગ્નમાં મોટે ભાગે લાલ કલર હોય. રામાનુજાચાર્યજીનું તત્વજ્ઞાન કીધું, વલ્ભાચાર્યજી મહારાજની ભક્તિની રીતે કીધી. બે નોખા નોખા કીધા. વિશિષ્ટ અદ્વૈત મત છે એ રામાનુજાચાર્યનો માનવું, અને ભગવાનની સેવા રીતે છે એ વલ્ભાચાર્યજી કીધી. શું કીધું? અમાસના દિવસે આપણે મહારાજને કાળા વસ્ત્રો વાઘા ધરાવીએ છીએ. એને ગોપ વેશ કે, એટલે હું તો એ તો વલ્ભાચાર્યજી મહારાજ જાણે. આપણે એને કીધું છે આવું આપણને, અને શ્રીજી મહારાજ જાણે, બે જાણે. આપણને ખબર નથી કે કાળા શું કરવા ધરાવે. પણ અમાસ છે એ ભારે તિથિ બહુ હોય, એટલે ભગવાન ભક્તોનું રક્ષણ કરવા ઢાલ તરવાર તેથી લઈને બેઠા હોય છે. કોઈ ભક્તોને કઈ વાંધો ન આવી જાય એટલા માટે, ભક્તોની રક્ષા માટે. શું એકાદશી છે એ પૂનમનું વ્રત ક્યાં કીધું નથી આમે કે આપણે પૂનમ તિથિ, છતાંય કોઈ હોય બહુ આપણને ખબર નથી, આપણે કરતા નથી એટલે બહુ આમાં ઊંડા પડ્યા નથી કઈ, એટલે આપણને બહુ ખબર નથી કે અમાસનું વ્રત કોનું છે અને એકાદશીનું કોનું. ઓલું એકાદશીની ખબર છે કે એકાદશીનું બધા કરતા હોય છે. હે, પૂનમ તો પવિત્ર દિવસ છે, એટલે પછી ઘણી વખત બધા શું અમુક વ્રત છે એ સાર્વજનિક રાખ્યા હોય, જેને લેવું એ લઈ લે.
આ હું પૂનમ છે એ મારા જ માટે કરું છું, અને આ પૂનમ ડાકોર ઓલા દ્વારકાધીશ માટે કરું છું, ને આ પૂનમ છે એ બધામાં પૂનમ છે એ તો સાર્વજનીન છે. એટલે રામચંદ્રજી ભગવાનના ઉપાસક હોય ને હનુમાનજીના ઉપાસક હોય ને બધાય કરતા હોય. એટલે જે ઈષ્ટદેવને લક્ષમાં રાખીને કરે એનું ગણાય. બહુ જાજુ આપણે ક્યાંય વાંચ્યું નથી, આમાં બહુ ઊંડા ઉતર્યા નથી. આમાં કોઈને બધાનો રસ પડે ને કોઈ ઊંડા ઉતરે તો આપણને કહેજો. શ્લોક નંબર 83. કર્તવ્યા દ્વારિકા મુખ્યા તીર્થયાત્રા યથા વિધિ સર્વેરપી યથા શક્તિ ભાવ્યમ દિનેષુ વત્સલૈઃ. અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી, અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિશે દયાવાન થવું. જેના દ્વાર બારણા દરવાજા ઘણા સારા હોય તેને દ્વારિકા કહેવાય છે. કોરાની સામે એવી વાત કરતા કે શ્રી કૃષ્ણ ભગવાન મથુરાથી ભાગ્યા અને બધા એને લઈને દ્વારકામાં રાત્રે હુતાતા ને ફેરવી નાખ્યા. ચેન્જ કર્યો એ રાત્રે કર્યો તો બધા હુતાતા ને. ભગવાન દ્વારિકામાંથી ઓલા મથુરાથી ભાગ્યા કાળિયાને લઈ અને દ્વારિકામાં આવીને બેસ્યા. પછી ઓલા બધા હતા એ રાત્રે હુતાતા એને લઈને. એટલે પછી સવારે એમ કે દ્વારકા તો સમુદ્રની અંદર હતી, એટલે કે દ્વાર કહા એની ઉપરથી કે દ્વારકા પડી ગયો. એ પુરાણી સામે વાત કરતા. પણ શાસ્ત્રમાં એવું કીધું, સુંદર જેના દ્વાર શણગારેલા હોય છે. ભગવાન ત્યાં રહેતા હતા એટલે દેવતાઓના જેવા વૈભવ બધાને હતા. સોનાની દ્વારકા કહેવાતી. એટલે બધાને જાજો દેખાવ તો ડોર ઉપર જ કરે તો જ બધા જોઈએ, કે નહીં તો કંઈ અંદર પછી જે હોય એ હાલે. આખું ઘર સાફ હોય તો કાંઈ વાંધો નહીં એમ, પણ ડોર બરોબર ડેકોરેટિવ હોવું જોઈએ. એટલે દ્વારકા કહેવાય છે. જેના દ્વાર બારણા દરવાજા ઘણા સારા હોય તેને દ્વારિકા કહેવાય. દ્વારિકા ગુજરાત સૌરાષ્ટ્રને પશ્ચિમ સમુદ્રને કાંઠે પ્રાય દ્વીપ જેવી નગરી છે, જે એક સમયમાં શ્રી કૃષ્ણ ભગવાનની રાજધાની હતી. તે દ્વારિકા આદિ તીર્થોની યાત્રા મારા આશ્રિતોએ યથાવિધિ યથાશક્તિ કરવી. મનુષ્યો જેનાથી સંસાર સાગરને મહારાજે કૃષ્ણ અવતારને મુખ્ય માન્યો છે. એટલે જે મૂર્તિ હોય એને આધારે બધું કલ્પાય, એટલે એ મુખ્ય તરીકે વર્ણવ્યું. આપણે મહારાજની મૂર્તિની ઉપાસના કરતા હોય તો ગઢપુર, વરતાલ, છપૈયા આ બધા એને મુખ્ય માને, એની જાત્રા કરવી જોઈએ. કારણ કે જે મૂર્તિની ઉપાસના કરતા હોય એના સ્થાનોમાં એ તીર્થ સ્થાનો ગણાય. મહારાજે મોટે ભાગે બધું શ્રી કૃષ્ણ અવતારનું પ્રતિપાદન કર્યું, એટલે દ્વારિકા મુખ્ય તીર્થાની. મનુષ્યો એટલે જેના આપણે હોતે દ્વારિકાનું જાત્રા કરાય, પણ મહારાજે જે લીલા કરી હોય અને મહારાજે વધારે જે મહારાજના પ્રસાદીના સ્થાનો હોય એ જાત્રા કરવાથી આપણને વધારે શાંતિ થાય. મનુષ્યો જેનાથી સંસાર સાગરને તરે તે તીર્થ છે. તીર્થ એટલે પુણ્યક્ષેત્ર. તીર્યતે અને એના એમ જ્યાં જવાથી માણસ તરી જાય. તીર્થ એટલે પુણ્યક્ષેત્ર. તીર્થોમાં યાત્રા ઉત્સવો એટલે તીર્થોમાં જઈને તે તીર્થના દેવની મહાપૂજા કરવી, સાધુ બ્રાહ્મણોને જમાડવા ઇત્યાદિ ઉત્સવો કરવા. તીર્થમાં શું કરવા જવું? શું કરવા જવું? તો પછી તીર્થમાં શું કરવા જવું? તીર્થની વિશેષતા શું? તો એ તો પણ કેદી ઠેઠ કરી હોય. શ્રી કૃષ્ણ ભગવાને તો 5000 વર્ષ પહેલા, રામચંદ્રજી ભગવાને તો લાખ વર્ષ પહેલા થઈ ગઈ છે. અને
મહારાજે 200 વર્ષ તો થઈ ગયા, તો ત્યાં વિશેષ એ કઈ ધૂળ પડી હોય? પ્રાયશ્ચિત પાપના છે એ તીર્થે જાય તો નિવારણ થાય. પણ કંઈક વિશેષતા હોય તો નિવારણ થાય ને, ન હોય તો વિશેષતા તો ક્યાંથી? આ અયોધ્યાને તો સરયુએ કેટલી વાર ધોઈ નાખી છે, તો પછી શું ને વિશેષતા કહેવાય? તો તીર્થે શું કરવા જવું? શું કરવા જવું ભાઈ? ભગવાનનો સંબંધનો પ્રભાવ ત્યાં હોય એની હારે કનેક્ટ થવાના. ભગવાને જે સંકલ્પો કર્યા હોય એ સંકલ્પો એ નાશ થતા નથી. નેહાભિક્રમ નાશોસ્તે. ભગવાને જે સંકલ્પ કર્યો હોય એને કાળ ખંડિત ન કરી શકે. એને કોઈ માયા છે એ રગદોળી ન શકે. એટલે ભગવાને જે વિચારો કર્યા હોય જીવના કલ્યાણના અને જીવના કલ્યાણના સંકલ્પો કર્યા હોય એ આકાશ મંડળમાં ત્યાં ઘૂમતા હોય. એટલે ત્યાં કોઈ કલ્યાણને માટે કલ્યાણની ઈચ્છા લઈને મુમુક્ષુ થઈને જાય તો એને એ ફ્રીક્વન્સીનો લાભ મળે. જેમ આ બધી ફોનની ફ્રીક્વન્સીઓ હોય છે એ જોવાની આપણે વેચી નાખી હતી 1 લાખ કરોડની. એ ફ્રીક્વન્સી વેચાતી હતી. એટલે ફ્રીક્વન્સી ઇઝ રિયાલિટી. હવે આવી ફ્રીક્વન્સી આપણે જોઈ નથી શકતા તો એને વેચી નાખી આ બધાએ અને એનો ઉપયોગ અત્યારે કરે છે. તો ભગવાને જે વેવ્સ ચાલુ કર્યા હોય એ બધા ત્યાં હોય અને એ ફ્રીક્વન્સીનો લાભ કોને મળે? રિસીવ કરવા રેડી. રિસીવર. એ જેની પાસે રિસીવર હોય. એટલે ભગવાનની ફ્રીક્વન્સીનો લાભ લેવો એ શેનાથી લેવાય? ખપથી. કે મારે ભગવાન પાસે જવું છે એવી મુમુક્ષુતા હોય, ડિમાન્ડ હોય, ખપ હોય, એવા ભાવથી ત્યાં જાય તો હજી ગમે એટલું છીન ભિન્ન થઈ ગયું હોય. આપણે મથુરા જઈ અને વિશ્રામ ઘાટે ને મોટે ભાગે તો ક્યારેક સ્નાન કરવા જેવું હોય ને, પાણી એટલું બધું ઓલું થઈ ગયું હોય છે એટલે નથી કરી શકતા અહીંયા સ્નાન. એમ તો ઓલી ભગવાનની જે ફ્રીક્વન્સી હોય એ વહી ન ગઈ હોય. પાણી ગંધારું થઈ ગયું હોય, શેરીયું ગંધારી થઈ ગયું હોય, એવું બધું હોય. પણ ભગવાને જે સંકલ્પ કર્યો હોય ભગવાનના સંકલ્પને કોણ ડેમેજ કરી શકે? મહાપુરુષોના સંકલ્પને પણ ડેમેજ નથી કરી શકતો કાળ. એટલે ત્યાં જાય અને જો મુમુક્ષુતા સેવે તો ભગવાને જે મહારાજ હરિલામૃતમાં આવે છે ને, હરિલામૃતમાં આવે છે કે મહારાજ વરતાલના મંદિરનું ખાત મુહૂર્ત કરવા બેઠા તો બધા ઉમરેઠના બ્રાહ્મણો હતા એ બધા વેદના મંત્રો મીણ્યા બોલવા અને પછી વેદના મંત્રો બોલીને પછી મહારાજને પાણી દીધું, લ્યો કરો સંકલ્પ. શું કરવા? તમે મંત્ર કરો, મંદિર કરવું છે તમારે, કરો સંકલ્પ. પછી મહારાજે કંઈક સંકલ્પ કર્યો છે કે આનાથી અનંત જીવ છે એ અક્ષરધામમાં જાય એવો સંકલ્પ કર્યો છે. એ સંકલ્પ હજી હોય. ગઢડાનું મંદિર કર્યું હોય મહારાજે ત્યારે બ્રાહ્મણોએ સંકલ્પ કરાવ્યો હોય છે અને કદાચ સંકલ્પ કરવાનો ક્યારેક વ્યાત ન રહ્યો હોય. આ તો ઠીક છે, વ્યવસ્થિત મહારાજે તો આયોજનપૂર્વક મંદિરો કર્યા હતા અને ક્યારેક વ્યાત ન રહ્યો હોય. શ્રી કૃષ્ણ ભગવાને દ્વારકા બનાવી તો વ્યાત ક્યાં હતો સંકલ્પ કરવાનો? સીધું રાતોરાત બધું બનાવવું પડ્યું હતું ઇમરજન્સીમાં. એટલે ઇમરજન્સીમાં સંકલ્પ ન કર્યો હોય એમ, પણ તોય ભગવાનનો સંકલ્પ તો હોય જ. એ સંકલ્પ છે એ તો એટલે નિત્યમ સન્નિહિતો કૃષ્ણ. મથુરામાં એવું કીધું નિત્યમ સન્નિહિતો કૃષ્ણ. તો શ્રી કૃષ્ણ ભગવાનનું નિત્ય સન્નિહિત છે એ સ્થૂળ રીતે તો કેવી રીતે થઈ શકે?
એટલે એવી રીતે નિત્ય સન્નિહિત ભગવાન રામનું અયોધ્યામાં હોય તો અયોધ્યાને તો કેટલાય વાર સરયુએ ધોઈ નાખી છે. હજી આપણે પહેલી ટ્રેનમાં ગયા હતા 71માં, તો રામઘાટ ને લક્ષ્મણ ઘાટ છે એ તો ઘણા દૂર હતા, અને ત્યાર પછી તો આ પાળો બાંધવાની બધું ત્યાર પછી થયું. એટલે સરયુ આમાં ફેરવતી જ હોય છે બધી. એટલે એમાં નિત્ય સન્નિહિત ક્યાંથી રહે, કેવી રીતે રહે? એટલે તોય રહે તો ખરું. એટલે ભગવાન છે એના સંકલ્પથી, એણે જે કલ્યાણકારી સંકલ્પો કર્યા હોય, અનેક કર્યા હોય, દિવસે દિવસે મહારાજ નવા નવા જીવના કલ્યાણને માટે સંકલ્પ કરતા. શ્રી કૃષ્ણ ભગવાન એમ કરતા છે, રામ ભગવાન એમ કરતા છે. એ સંકલ્પો હજી જેમના તેમ જ હોય, આકાશ મંડળમાં ઘૂમતા હોય. કોઈ મુમુક્ષુ એના ખપવાળો જઈને કરે, ન્યા જઈને એવું સેવન કરે, ન્યા જઈને એને અનુરૂપ સંકલ્પ કરે. ઓલા ફ્રીક્વન્સી તો બધી ફરતી જ હોય છે, એને રિસીવર મૂકીને ઓન કરે એટલે ફ્રીક્વન્સી પકડાઈ જાય અને ચિત્ર મને દેખાવા. એવી રીતે ભગવાન અને મહાપુરુષોએ દિવ્ય સંકલ્પ કર્યા હોય. પોતાના કલ્યાણના એ કલ્યાણ સંકલ્પ ન કહેવાય, બીજાના કલ્યાણના કર્યા હોય એ કલ્યાણ ગુણ કહેવાય. એટલે કલ્યાણ ગુણના સંકલ્પો ભગવાને કર્યા હોય, જેટલા સ્ટ્રોંગ કર્યા હોય એ તીર્થ છે એટલું સ્ટ્રોંગ થાય. અને ત્યાં જાય ને એને ફાયદો મળે. ત્યાં જઈને એવો એને અનુરૂપ સંકલ્પ કરે તો ફાયદો મળે. વડતાલમાં જઈને હું વેપાર કરી લઉં તો ન મળે. વેપારનો તો માર્કેટમાં સંકલ્પ કરે જઈને તો થાય, કારણ કે ત્યાં ફ્રીક્વન્સી એની હોય માર્કેટમાં, અહીંયા ન હોય. એટલે એ ન્યા જઈને એ સંકલ્પ, એટલે એનું તીર્થપણું છે. તીર્થ મોટે ભાગે ગંધારા થઈ ગયા હોય છે, મોટે ભાગે. એમાં ભાઈ બીજને દી મથુરા જવાય નહીં એવું થઈ ગયું હોય. કારણ કે લાખો માણસો હોય, એ ટોયલેટ ક્યાં જાય? એટલે ત્યાં તો બહાર તો જઈ ન શકાય. એટલે હવાનું અનુકૂળ આવીને બજારમાં જ બેસી જતા. અને બરોબર એ લગભગ ક્યારેક ક્યારેક વરસાદ હોય એટલે બધું કીચકાડ. અમે એકાદ બે વખત ગયા હતા બસ લઈને, ત્યારે તો કીચકાડ બરાબર બહુ થઈ હોય. અને આ બધી ભાઈ બીજનો તો અમને ફાયદો નહોતો મળ્યો, પણ ભાઈ બીજની વાહે ગયા હતા એટલે એને થોડોક ફાયદો મળ્યો હતો. એટલે આ બધું થઈ જાય. આવું બધું મોટે ભાગે તીર્થમાં આવું થતું હોય છે. પણ તો પણ તીર્થની મહત્તા એ એના પ્રવર્તક પુરુષોને આધારે હોય છે, અને એ જાતી જ નથી. એ ક્યારેય જાતી નથી. એ જ્યાં સુધી બ્રહ્માંડ રહે ત્યાં સુધી રહે. ભગવાનનો સંકલ્પ છે એ જ્યાં સુધી આ બ્રહ્માંડનો નાશ ન થાય ત્યાં સુધી રહે. એટલે આપણે તીર્થમાં જઈએ તો એમાં નાસ્તિક ભાવ ન આવવો જોઈએ. આ તો આવું ગંધારું છે, એના કરતાં તો ચોખ્ખી જગ્યા હોય ત્યાં, એમ કે ઊંટી જાય કાં હાંડિયામાં તે બે ઊંટીને હાંડી બે, કાં કોડાઈ કેનાલ જાય. કોડાઈ કેનાલમાં ત્યાં ભાઈ કોણ સંકલ્પ કરનારું હોય? એટલે વાત સાચી છે કે અમેરિકાની જેવી આપણને સાચવણી નથી, નકર તીર્થની સાચવણી કરવી જોઈએ અને ચોખ્ખા રાખવા જોઈએ. જો અમેરિકા હોય તો બહુ સારું રાખે. પણ છતાંય તીર્થ એ તીર્થ છે, ત્યાં એનો ફાયદો છે. મહારાજે કીધું કે નરનારાયણ ભગવાન તપ કરે છે તો કોને ફાયદો મળે? બધાય કેમ હાલતા નથી? ભગવાનને માર્ગે બધાય કેમ હાલતા નથી? ફ્રીક્વન્સી મેળવતા નથી. એટલે ભગવાને તો ફ્રીક્વન્સી વ્યતીત કરી દીધી છે. રિસીવર મૂકીને ઓન સ્ટેશન મેળવતા નથી. જો સ્ટેશન મેળવે તો અત્યારે હોતે એને ફાયદો મળે. એમ શ્રીજી મહારાજે જે જે સ્થાનોમાં જે જે લીલા કરી હોય ત્યાં મોટા મોટા સંકલ્પ કર્યા હોય, જીવના કલ્યાણના સંકલ્પ કર્યા હોય. એ સંકલ્પ હજી એમનો જેમનો તેમ જ હોય. એને કોણ ડેમેજ કરી શકે? એને કાળનો ડેમેજ કરી શકે. એ સંકલ્પ ન્યા જેમનો તેમ જ હોય અને આકાશ મંડળમાં ફરતો હોય. જો કોઈક મુમુક્ષુ થઈને જાય અને એ ભાવનાને સેવે તો એને ફાયદો મળે. એટલે એ તીર્થનું તીર્થ પણ છે.
નકર તો તીર્થનું તીર્થ પણ ન કહેવાય. તીર્થમાં સાધુ બ્રાહ્મણોને જમાડવા તીર્થ ચલાવનારા હોય કે તીર્થમાં પૂજારીઓ હોય હા. એનો ભાવ તો સારો ન હોય તો એટલે પછી ઘટે એમ કરવું, ઘટે એમ કરવું, પછી એવું માણસોને અનુસંધાને તો ઘટે એમ કરવું. પણ તીર્થમાં ફાયદો છે એ આ છે, તીર્થનું તીર્થત્વ છે એ ભગવાને નાખ્યું છે અને એને કોઈ અન્યથા ન કરી શકે. અત્યારે પણ શ્રી કૃષ્ણ ભગવાને ત્યાં લીલા કરી હોય ને શ્રી કૃષ્ણ ભગવાને જીવોના કલ્યાણને માટે જે લીલાઓ કરી હોય અને સંકલ્પ કર્યા હોય તો એ સંકલ્પ અત્યારે ત્યાં હોય અને એ મળે. આ મથુરા, અયોધ્યા એને તો કેટલા 5,000 વર્ષ થઈ ગયા અને પછી એની બાજુમાં ગાંડી તૂર, જમના ને સરયુ ને એ બધા ઉથલ પાથલ કરી નાખે એવી હોય. 5,000 વર્ષમાં તો કેટલું ઉથલ પાથલ કરી નાખ્યું. તો એ ક્યાં હતા કોણ એ કેમ ખબર પડે? એટલે ચૈતન્ય મહાપ્રભુના 2 શિષ્યો ઓલા જીવ ગોસ્વામી ને રૂપ ગોસ્વામી, એ 2 બહુ પહોંચેલા મહાપુરુષો હતા. તો એણે બધા આ તીર્થો ત્યાં જઈ અને એના એમ કે રિસીવર મૂક્યા અને એને સંકલ્પમાં એવું થયું કે ના ના આ બરાબર છે. એટલે પછી એને નક્કી કર્યું કે અહીંયા ભાઈ શ્રી કૃષ્ણ ભગવાને આ લીલા કરી છે ને આ શ્રી કૃષ્ણ ભગવાને આ કરી. અત્યારે વૃંદાવનમાં કોઈ પણ એવું મંદિર નહીં હોય કે જે 500 વર્ષથી જૂનું હોય. કદાચ ને હોય તો શ્રી કૃષ્ણ ભગવાન વખતનું તો ક્યાંથી હોય? ત્યાર પછી તો કેટલું કામ કાળે ઉથલ પાથલ કરી નાખ્યું હોય. તો પણ એ તીર્થ એ જ છે, કારણ કે આણે આ બધા મહાપુરુષો છે એની આમ કે ઓલું તપથી બુદ્ધિ શુદ્ધ થયેલી અને એને શ્રી કૃષ્ણ ભગવાનની આરે ફ્રીક્વન્સી મેળવેલી કે આ તમે ક્યાં કર્યો હતો આ સંકલ્પ? કે તું આગો પાછો આવેલા બોલા પાણી નથી જોતા, આમ નાળિયેર ઊંધું પડી જાય ને આડું પડી જાય ને તે પડી જાય ને. એટલે આ મહાપુરુષોએ ઘણું આમ કે એમાં ભ્રમણ કરી અને એ તીર્થોને શોધી કાઢી અને ત્યાં પછી ફરી વાર કર્યા. એટલે ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા એને તો બહુ ઝાઝો ટાઈમ થયો નથી. એટલે એ બધા તીર્થોને પાછો તીર્થોનો પુનરોદ્ધાર કર્યો. તીર્થોનો પુનરોદ્ધાર કરી અને એ તીર્થને નક્કી કર્યા કે ભાઈ રામ જન્મ ક્યાં? તો કે અહીંયા. કનક ભુવન ક્યાં? તો અહીંયા. રાજ્યાભિષેક રાજ્યાભિષેક સ્થાન કયું? તો ત્યાં. પછી શ્રદ્ધાવાળા માણસોએ ત્યાં મંદિરો બનાવી દીધા. પછી એને બદલે એને બધે બિઝનેસ વાળા હતા એને બાજુમાં કેટલાય બધા કરી નાખ્યા. હાલો લાવો કે અહીંયા હોતે હતા. એટલે બિઝનેસ વાળા આ ઓલા કંપની વાળા નહીં, આપણા જેવા બિઝનેસ વાળા હોય. આપણે બધા બિઝનેસ કરવો જ પડે પછી. એટલે એક કોકે જોયું હોય કે અહીં પાણી હરખું નીકળે તો મારી જેવા થોડુંક અમારે જરૂર હોય પૈસાની તો પછી નાળિયેરને ઓલું લઈને જાય તો કે અહીં હોતે નીકળશે ને અહીં હોતે નીકળશે. બધી જગ્યાએ પાણી નીકળશે. પાણી હોય તો નીકળે. આપણે તો ગમે એવું હોય તો આમાં નીકળતું નથી. 2000 ફૂટ જાય તો ઊંડું તો ત્યાં કોઈ કહી દે તો બરાબર કે ભાઈ અહીં પાણી નીકળશે. હાંભેલું બજાવે તો કઈ કારીગર. એટલે તીર્થો એને કહેવાય, એને લઈને એ તીર્થભૂમિ થઈ છે. મનુષ્યો જેનાથી સંસાર સાગરને તરે તે તીર્થ છે. એટલે તરી જાય છે. ભગવાને તારવાનો સંકલ્પ ન્યા કર્યો છે. ન્યા ઊભા રહી અને એવો સંકલ્પ કર્યો છે. એ સંકલ્પ પ્રમાણે કરે અને એને ફ્રીક્વન્સી મેળવે તો એ તરી જાય. એટલે તીર્થભૂમિની એ વિશેષતા છે. મનુષ્યો જેનાથી સંસાર સાગરને તરે તે તીર્થ છે. તીર્થ એટલે પુણ્યક્ષેત્ર. તીર્થોમાં યાત્રા ઉત્સવો એટલે તીર્થોમાં જઈને તે તીર્થના દેવની ભગવાનની મહાપૂજા કરવી, સાધુ બ્રાહ્મણોને જમાડવા ઇત્યાદિ. એ ભગવાનને સંભાળે અને એની પૂજા કરવી, એનું ધ્યાન કરવું,
એ નિમિત્તે કંઈક પવિત્ર સંકલ્પ કરવો તો એ સફળ થાય. જે માનો કે ગઢડામાં ગયા હોય તો મહારાજને સંભાળીને, વરતાલ કે મહારાજને છપૈયામાં ગયા હોય તો મહારાજને સંભાળીને આપણે કંઈક પવિત્ર સંકલ્પ કરીએ કે જીવનમાં કંઈક વ્રત નિયમ રાખીએ. એ મહારાજે સંકલ્પ કર્યો હોય એને મેળવીને, કે મહારાજે જીવના કલ્યાણને અર્થે સંકલ્પ કર્યો છે અને મહારાજને કહેવાનું કે અમે અમારું કલ્યાણ કરો મહારાજ. એટલે જ્યારે સદાવ્રત દેતા જ હોય ત્યારે કોઈ ના ન પાડે. સદાવ્રત જ ખોલ્યું હોય કે ભાઈ હાલો બધા જેને ભૂખ્યા હોય આવો, તો આપણે જઈએ તો આપણે કામ થઈ જાય, ભૂખ લાગેલી હતી. એટલે મહારાજે એવું જીવનું સદાવ્રત, જીવના કલ્યાણનું સદાવ્રત ખોલ્યું હોય અને સંકલ્પ કર્યો હોય અને એ જગ્યાએ જઈને એને અનુરૂપ સંકલ્પ કરે તો એનું કલ્યાણ થાય. એટલે જીવને તરે, જીવ તરે એટલે તીર્થ કહેવાય છે. તીર્થયાત્રા ભગવાનની ભક્તિનું મૂળ છે. આથી સર્વે અમારા આશ્રિત આવા શબ્દથી સમગ્ર આશ્રિતોને ઉદ્દેશીને આજ્ઞા કરી છે. તે ઉગ્ર શ્રવાએ કહ્યું છે કે હે વિપ્રો, સત્પુરુષોની સેવા કરવાથી અને પવિત્ર તીર્થોની યાત્રા કરવાથી શ્રદ્ધાળુ તથા કથા સાંભળવા ચાહતા મુમુક્ષુને શ્રી વાસુદેવ ભગવાનની કથામાં રુચિ થાય છે. યથાશક્તિ પોતાના સામર્થ્ય પ્રમાણે આમ કહ્યું છે. ઝાઝા તીર્થોની યાત્રા કરવા અસમર્થ હોય તેમણે એક દ્વારિકાની યાત્રા તો કરવી. દ્વારિકાને તીર્થોમાં પ્રધાનતા એટલે આપી છે કે ત્યાં પોતાના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન કાયમ રહ્યા છે. તે એકાદશ સ્કંદમાં કહ્યું છે કે હે મહારાજ, ભગવાને છોડેલી દ્વારિકાને ભગવાનના નિવાસસ્થાન સિવાય સમુદ્રે એક ક્ષણવારમાં જ ડૂબાડી દીધી. સંભાળવા માત્રથી જ સમગ્ર અશુભોને ટાળનારા તથા સમસ્ત મંગળોને મધ્યે પણ મંગલમય આવા ભગવાન મધુસૂદન શ્રી કૃષ્ણ આજે પણ ત્યાં નિત્ય રહ્યા છે. નિત્ય સન્નિહિત હોય એવી રીતે એ સંકલ્પ રૂપથી રહ્યા છે. ક્યારેક કહે ને કે ભગવાન છે એ ભાગવત રૂપે રહ્યા છે, એવી રીતે તીર્થસ્થાનમાં સંકલ્પ રૂપે રહ્યા છે. મહારાજ એવી રીતે હોતે રહ્યા હોય, મહારાજના સ્થાનોમાં મહારાજ રહ્યા હોય. પૂરો થઈ ગયો શ્લોક. બાકી છે. સહજાનંદ આનંદ સ્વામી સ્વામી મહારાજની મહારાજની જય. જય.